એવરીવન, રાધિકા મહેતા સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. આજના થર્ડ ક્લાસમાં આપણે પણ પ્રિપોઝિશન્સ કરવાના છીએ. જેમ કે મેં કીધું છે કે પ્રિપોઝિશન્સ તમને જગ્યા દેખાડે કે એ વસ્તુ ક્યાં પડી છે, અને નાઉન એટલે કે નામની હારે જગ્યાની હારે એ વસ્તુનો સંબંધ દેખાડે છે. એટલે પ્રિપોઝિશન્સનો આ લાસ્ટ ક્લાસ છે. There are n number of prepositions that we have done. At, on, in. At, on, in જે છે એ prepositions of time પણ કહેવામાં આવે છે કે ટાઈમને લાગતા જે પણ prepositions હોય એ ટાઈમની હારે જે યુઝ થાય એ prepositions of time કહેવામાં આવે છે. At, on, in એ આપણે કરી ચૂક્યા છીએ. પછી આજે છે from. FROM. તો Sita is coming from Mumbai. Sita is coming from Mumbai. એટલે કે ત્યાંથી મુંબઈથી આવે છે. સીતા મુંબઈથી આવે છે. પછી બીજું છે for. I am telling you this for your own good. એટલે કે એ તારા માટે હું કહું છું આ વસ્તુ સારી છે. I am telling you for your own good. તમારા સારા માટે હું કહી રહી છું. પછી below. Draw a line below a second line. Draw this line below the second line. એટલે કે આ લાઈન તમે એની નીચે below, behind, in front of એ બધા તમને દેખાડે કે જગ્યા કઈ જગ્યા. below એટલે તમે એની નીચે લાઈન બનાવો. below this line. Okay, don't go below this. એટલે આની નીચે નહીં જવાનું. behind એટલે જ્યારે કાલે આપણે કર્યું હતું એની પાછળ. Sita is standing behind her father. આપણે કર્યું હતું BEHIND. behind. in front of એટલે એની સામે. He was standing in front of the mirror. એટલે કે Ram was standing in front of that mirror. એટલે કે રામ મિરર એટલે અરીસાની સામે ઊભો છે or ઊભો તો. Please remember at, on, in એ ટાઈમ પણ દર્શાવે છે. Your examination will be in the month of March. એટલે કે તમારી એક્ઝામ માર્ચમાં થશે. પછી તમારી એક્ઝામ સોમવારે છે. Your exam is on Monday. Please remember. ટાઈમનો જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે તમારે at, on, in. પછી જગ્યા in front of, below, beside એ બધા તમને જગ્યા દેખાડે છે કે ક્યાં છે. on, upon, પછી in, into એ બધા આપણે કરી ચૂક્યા છીએ. અને તમે જોયું કે કેટલો બહુ જ નાનો ડિફરન્સ હોય છે. પણ કયો ઉપયોગ કેવી રીતે કરશો અગેન હું કહીશ કે જેટલું તમે વાંચશો જેટલું તમે લખશો એટલું તમને ખબર પડશે કે કયો વર્ડ ક્યાં વપરાશે. હવે with. I am with you. If you have to learn English એટલે કે તમારે જો ઇંગ્લિશ શીખવી છે. if you have to learn English, I am with you. એટલે કે હું તમારી હારે છું. I am coming with you. એટલે કે હું તમારી હારે આવું છું. I am coming with you. with એટલે WITH. prepositions છે. with again એ દેખાડે છે કે હું તમારી હારે આવવાની છું. I am coming with you. I am with you એટલે કે હું તમારી હારે છું. શેના માટે? તમારે ઇંગ્લિશ શીખવું છે એના માટે. I am with you. હવે બીજું છે રામ is coming with his friend. એટલે રામ તેના ફ્રેન્ડ હારે આવે છે. રામ is coming with his friend. પછી since એટલે અગેન આ since આવશે. since એટલે SINCE. since એટલે સમય. હું
આટલા વખતથી એને ઓળખું છું. આઈ નો હિમ સિન્સ લાસ્ટ 10 years. એટલે કે હું એને લાસ્ટ 10 વર્ષથી ઓળખું છું. સિન્સ એટલે તમે સમયગાળાનો પ્રયોગ કરો છો કે હું આ વ્યક્તિને 10 વર્ષથી ઓળખું છું. આઈ નો હિમ સિન્સ એટલે કે 10 વર્ષથી ઓળખું છું. એ તમને સમજમાં આવ્યું હોય તો બાય. હવે નેક્સ્ટ છે બાય. આઈ શેલ ગો ટુ સ્કૂલ બાય અ બસ એટલે કે હું સ્કૂલ બસમાં જઈશ. પછી જ્યારે આપણે સમયનું કર્યું હતું ત્યારે એક વસ્તુ હું ત્યાં ઉલ્લેખ કરવાનો ભૂલી ગઈ હતી. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ નહીં થાય. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ એમ આવશે. BY. બાય. હવે ઇંગ્લિશમાં આપણે ઘણી વખતે હવે નેક્સ્ટ જ્યારે હું ક્લાસ લઈશ ત્યારે એમાં તમને ઘણા એવા વર્ડ શીખડાવીશ કે જેનું પ્રનન્સિએશન એટલે કે જેમ તમે બોલો એનું જે બોલવાનું છે એ એક જ તરીકેથી થશે. જેમ કે અત્યારે મેં બાય કીધું એટલે મને એ વસ્તુ યાદ આવી. BUY એટલે કે તમે કંઈક ખરીદવા જાઓ કે ખરીદો તો એ BUY હોય. પણ આ બાય વોટ ઇઝ ધ ટાઈમ બાય એટલે તમારા વોચમાં કે તમારા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો એના માટે તમે BY. તમે કેવી રીતે સ્કૂલે આવવાના છો તો આઈ એમ ગોઈંગ ટુ કમ બાય બસ. હું કેવી રીતે બસમાં આવવાની છું તો આઈ એમ ગોઈંગ ટુ કમ બાય બસ એટલે કે હું બસમાં સ્કૂલે આવવાની છું. ઈ થાય બાય. BY. પણ આ બાય એટલે ખરીદવું. BUY. ઈ ખરીદવું થઈ જાય. પણ બધું સિમિલર છે એટલે આપણે બહુ ધ્યાન રાખીને વપરાશ કરવાનો છે. હવે આ તો થયું પ્રિપોઝિશનનો લેસન. આજે આની હારે જ હું એક બીજો ક્લાસે લેવાની છું કે હાઉ ટુ લીડ અ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. એટલે કે તમારે કેવી રીતે આગળ જો વધવું હોય તો કેટલા સરસ રીતે આગળ વધવા માટે શું બધું જરૂરી છે. હેલ્થી એટલે તમારે સરસ ખાવા પીવાનું, સારું ખાવાનું. ખાવાનું સારુંમાં શું શું આવી શકે. હવે આ સેગમેન્ટ મારા હિસાબે સૌથી જરૂરી સેગમેન્ટ હું શરૂ કરું છું. હેલ્થી લાઈફ એટલે કે તમારે સારું ખાવા માટે તમને એક ન્યુટ્રિટિવ ફૂડ એટલે કે ખાવામાં તમને બધું પોષણ આવે છે કે નથી આવતું. એ બધું પોષણ એટલે શું? પોષણ એટલે ન્યુટ્રિશન. NUTRITION ન્યુટ્રિશન. એમાં શું શું હોઈ શકે? એમાં હોય કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, vitamins, minerals, and other iron and everything is very important. કાર્બોહાઈડ્રેટ ન્યુટ્રિટિવ ફૂડ જે આપણે કહેવાય. ન્યુટ્રિટિવ ફૂડ એટલે ખાવાનું. ન્યુટ્રિટિવ એટલે કે જેમાં બધા જ જે મેં અત્યારે કીધા ન્યુટ્રિશન એટલે કે બધા તત્વો હોય અને એ ખાવાનું બહુ જ જરૂરી છે. હવે ખાવા હારે તમારે એક્સરસાઇઝ અને તમારે સરસ બધું તમારા આખા બોડીને પોષણ મળે અને એક્સરસાઇઝ મળે એ બહુ જ જરૂરી છે. અને લાંબી સરસ લાઈફ જો જીવવી હોય તો એના માટે શું જરૂરી છે એ આજે મારી પાસે એક કોન્વર્ઝેશન છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન છે જે દાદા દાદીએ કર્યું છે. એ આ વિડીયો હારે હું ક્લબ કરીશ અને પ્લીઝ તમે એ જોજો અને લાઈક કરજો અને એમનાથી કંઈક શીખજો. જો શીખશો તો ખબર પડશે કે આપણે આગળની જિંદગી કેવી રીતે કરવી. હવે કાલે જ્યારે આપણે મળશું ત્યારે હું તમને આખા દિવસની દિનચર્યા તમારે કેવી રીતે વાત કરશો એ આપણે કરીશું. અને એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડ એ શરૂ કરીએ છીએ અમે કે જેમાં તમે આ દાદા દાદીથી ઘણું જાણવા મળે, ઘણું શીખવા મળે. એ કાલથી આપણે કરીશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. આપણે કાલે મળશું અને નવા ટોપિક હારે અને નવું અંગ્રેજીમાં જાણવા માટે. પ્રિપોઝિશન્સ આપણે અનલિમિટેડ છે.
ઘણા સેન્ટેન્સીસ એનાથી બનાવી શકશું, પણ તમારે વાંચવું અને સમજવું અને જાણવું જરૂરી છે. થેન્ક યુ. સી યુ ટુમોરો.